નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે। એમાંનો પહેલો મુદ્દો કે જેના પર ચર્ચા કરીશું, વિકાસ ક્યાં ખોવાઈ ગયો। અમુક વિસ્તારો છે ત્યાંની પરિસ્થિતિ, ત્યાંના પ્રશ્નો એ લઈને આવ્યા છે, એના પર જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું। અને બીજો મહત્વનો મુદ્દો, પાણી એ આપણા માટે અમૃત છે તો એને દૂષિત કરવામાં આવી રહ્યું છે। ક્યાંની છે આ ઘટના, શું છે તમામ વસ્તુ, એના પર નજર કરીશું। પહેલા મુદ્દા વિશે વાત કરીશું, ક્યાં ખોવાયો વિકાસ। દુનિયા ચાંદ પર પહોંચી ગઈ છે, ટેકનોલોજી ખૂબ વિકસી ગઈ, આંગળીના ટેરવે આપણે તમામ કામો આજે કરીએ છીએ અને સેવાઓ પણ મેળવીએ છીએ। ગુજરાતમાં ખૂબ વિકાસ થયો છે। વર્ષો પાછળ જો ડોક્યું કરીએ તો એક ઝલકમાં આપણને સમજાઈ જાય કે ઘણા આગળ વધી ગયા છે। પરંતુ બીજી તરફની પરિસ્થિતિ પર પણ નજર કરવી જોઈએ અને એ પરિસ્થિતિ પર નજર કરીએ તો એક પ્રશ્નાર્થ ચિહ્ન ચોક્કસથી મનમાં સર્જાય છે। એક સવાલ ઉઠે છે કે આઝાદીના આટલા વર્ષો થઈ ગયા તેમ છતાં અહીંયાની સ્થિતિ આવી કેમ છે। આજે છોટાઉદેપુરથી એક દ્રશ્યો સામે આવ્યા જેમાં ગામમાં રસ્તાના અભાવના કારણે એમ્બ્યુલન્સ 3 કિલોમીટર દૂર ઊભી રહે છે। આ વિડીયો સામે આવ્યો ત્યારબાદ સવાલ થાય છે અને એમાં સગર્ભા કે જેને કાચા અને પથરાળ રસ્તા, ઢોળાવવાળા રસ્તા પરથી ઉંચકી અને લઈ જવામાં આવી। અહીંયાના ગ્રામજનો કહે છે કે અમે રસ્તાને લઈને અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ આ સવાલનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું। આ પહેલી ઘટના નથી કે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ। ભૂતકાળમાં ઘણી બધી આ પ્રકારની ઘટનાઓ ઘટી ચૂકી છે। 2023ની વાત હોય, 24ની વાત હોય અને 25માં પણ આ પ્રકારની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું। આ મુદ્દો એટલા માટે લેવો પડ્યો કારણ કે અહીંયા હદ ત્યાં થાય છે। સ્થાનિક ધારાસભ્ય જે જાહેર મંચ પરથી એવું કહે છે કે આજકાલ જોડીમાં નાખી અને લઈ જઈ અને વિડીયો બનાવી વિડીયો વાયરલ કરવાનો એક બહુ મોટો ટ્રેન્ડ બની ગયો છે। એ કહે છે કે એક જગ્યા પરના રસ્તા મંજૂર કરાવ્યા એટલે બીજે બધે આ પ્રકારનો ટ્રેન્ડ બની ગયો છે। આ સ્થાનિક પ્રતિનિધિ, આ ધારાસભ્ય કે જે પોતે ત્યાંથી ઉભા રહી અને નિવેદન આપે છે, એને ઘણા બધા સવાલો થઈ રહ્યા છે કે ટ્રેન્ડ બની ગયો। લોકોને મજા આવતી હશે એક સગર્ભા મહિલાને ત્યાં જોડીમાં નાખી 3 કિલોમીટર સુધી ચાલી અને ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવાની। ટ્રેન્ડ વિશે આપ વાત કરી રહ્યા છો અને તમે રસ્તો આપ્યો એટલે તમે કહેવા શું માંગો છો એ તમારી જવાબદારી છે, તમારે નિભાવવાની છે। એ સ્થાનિક પ્રતિનિધિને સવાલ છે કે શું ત્યાંના લોકોને સુવિધા આપવાની તમારી બિલકુલ જવાબદારી નથી? તમને લોકોએ સત્તાના સિંહાસન પર શું કામ બેસાડ્યા છે? તમને લોકોએ જે તે જવાબદારીના પદ પર શું કામ બેસાડ્યા છે? કારણ કે એ તમામ સવાલોના જવાબ આપી શકો, એ તમામ વસ્તુ છે એના નિવેદન તમે લાવી શકો, આવા નિવેદન તમે આપો છો। લોકોએ ચૂંટેલા પ્રતિનિધિ લોકોની સમસ્યા પર રોષે ભરાય એ કેટલું યોગ્ય છે? સવાલ એ પણ થાય છે કે જોડીમાં નાખીને લઈ જવાની સમસ્યા રસ્તાના અભાવે છે, તો આ રસ્તાનો અભાવ અલગ અલગ જગ્યા પર છે। આ વાત ક્યારે સમજશો? અમે માનીએ છીએ વિકાસ અલગ અલગ જગ્યા પર ખૂબ થયો છે। મેં શરૂઆતમાં એ કહ્યું કે પાછળ ડોક્યું કરીને જોઈએ તો ખૂબ વિકાસ થયો છે, જણાય છે, પરંતુ આ પરિસ્થિતિ, અહીંયાની આ વિસ્તારોની પરિસ્થિતિ છે તો એનું શું? આ સમસ્યા ક્યારે સમજશો? પાકા રસ્તા માંગતી જનતાની સમસ્યા તમને નાટક લાગે છે? અગાઉ ઘણી બધી આ પ્રકારની ઘટના સામે આવી છે અને અમે હજુ પણ આપને દ્રશ્ય બતાવીશું। જેટલા અમે આપને દ્રશ્ય બતાવીશું, એ સમસ્યા બતાવીશું, એ વિસ્તાર બતાવીશું, ત્યાંના તમામ લોકો એ સમસ્યા, એ તમામ વસ્તુ આપને સવાલ પૂછે છે કે અમારા સુધી આ સુવિધાઓ ક્યારે આવશે? અને આ જ સવાલની સાથે આજનું મહામંથન કરવું છે કે ક્યાં ખોવાઈ ગયો વિકાસ। તો છોટાઉદેપુરની વાત કરી રહ્યા છે, પરંતુ અલગ અલગ જગ્યા પરની આ પ્રકારની પરિસ્થિતિ છે। આજના જે દ્રશ્યો છે એના પર નજર કરી લઈએ। આ એક શરમજનક દ્રશ્યો કહી શકાય। રસ્તાના અભાવે છોટાઉદેપુરની પ્રજાનું જીવન એ અભિશાપરૂપ બન્યું છે। સગર્ભાને કાચા, પથરાળ અને ઢોળાવવાળા રસ્તાથી ઉચકીને લઈ જવામાં આવે છે। આ 3 અલગ અલગ દ્રશ્યો, કવાંટ, છોટાઉદેપુર અને ઉના, 3 અલગ અલગ જગ્યા પરના દ્રશ્યો, અલગ અલગ પરિસ્થિતિ છે કે જ્યાં આવી રીતે લોકોને લઈ જવામાં આવે છે, ખેતરમાંથી લઈ જવામાં આવે છે। ગામમાં રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ 3 કિલોમીટર દૂર ઊભી રહે છે। આ ગ્રામજનો કે પહેલી વાર રજૂઆત નથી કરી, અનેક વાર રજૂઆત કરી છે, તેમ છતાં સમસ્યા ઠેરની ઠેર છે। આ તમામની વચ્ચે અહીંયા
એક વાત સવાલ અહીંયા ત્યાં ઉદ્ભવે છે, કારણ કે ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવાનું જે નિવેદન સામે આવ્યું છે એ ઘણા સવાલો ઉઠાવે છે. રાજેન્દ્ર રાઠવા લોકોને પડતી મુશ્કેલીને સામાન્ય ગણાવે છે. દર્દીને જોડીમાં લઈ જવાની આખી હોડ લાગી હોય તેવું તેઓ નિવેદન આપે છે. લોકો ખેતરમાં રહેતા હોય એટલે આવા બનાવ બને છે તેવું તેમણે જણાવ્યું. અને ગ્રામજનોએ ધારાસભ્યની આશા છોડી વિડીયોના મારફતે અમારા સુધી રસ્તો પહોંચાડો તેવી માંગ લોકો દ્વારા કરવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારોમાં રસ્તો બનાવવાના બદલે ધારાસભ્ય રોષે ભરાયા અને રોષે ભરાયેલા ધારાસભ્યએ શું કહ્યું એ એકવાર સાંભળી લઈએ. ઊંડાણના ગામડામાં હમણાં જોડીઓની ચાલ્યું છે. હવે 108 આવે રસ્તાથી 2-3 ખેતર તો જવું પડે કે નહીં જવું પડે. એના માટે કોક જગ્યાએ જયંતિભાઈ અભયસિંહભાઈએ રસ્તા મંજૂર કરાવ્યા. એટલે હવે હોડ જામીશ તમારા વિસ્તારોમાં સાહેબ. વિડીયો બનાવી મૂકવાના, પણ 108 ત્યાં ગઈ ઉપરથી 2 ખેતરોથી ઉચકીને 108 ત્યાં આવે, ત્યાંથી દર્દી લઈને આવ્યું. એને કોઈ વિડીયોમાં નથી બતાવતા. એટલે આ 2 કાટલો નહીં ચાલે. આપણું ને માપવાનું, પોતાને માપવાનું જુદું અને બીજો કયોક માલ સામાન લઈને આવે તેને માપવાનું જુદું. આ 2 કોટી પલ્લી બધા સમજી જાય છે. આ તો કોઈ બોલતા નથી. એટલે હમણાં આ રસ્તાઓની વાત આપણે જે પ્રમાણે છે એ પ્રમાણે સ્વીકારવાનું. વિકાસ ક્યાં ખોવાયો ધારાસભ્યની આ વાત. જો કે અલગ અલગ એ દ્રશ્યો પણ અમે આપને બતાવી દઈએ. આ 2 દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ છે કવાંટ તાલુકાના પડવાની ગામના કે જ્યાં રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ નથી પહોંચી શકી. પરિણામે દર્દીને જોડીમાં ઉચકી 2 થી 3 કિલોમીટર દૂર મુખ્ય રસ્તા સુધી લઈ જવાની ફરજ પડી. કવાંટના ગામની આ જ એક ઘટના. બીજા એ દ્રશ્યો છે જેમાં એમ્બ્યુલન્સ ન પહોંચી શકતા પ્રસૂતાને 2 કિલોમીટર સુધી જોડીમાં ઉચકી લઈ જવાની ફરજ પડી. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના લોકોને હજુ પણ વિકાસના મીઠા ફળ ચાખવાના બાકી છે. એ ફળ હજુ સુધી એમના સુધી નથી પહોંચ્યા. હવે વાત કરી લઈએ નર્મદા જિલ્લાની. ત્યાંની શું પરિસ્થિતિ છે. નર્મદા જિલ્લામાં રસ્તાના અભાવે પ્રસૂતાની પીડા જીવલેણ બની. રસ્તાના અભાવે મહિલાને પ્રસૂતિની પીડા થતા જોડીમાં નાખી અને તેને લઈ જવાની ફરજ પડી. પ્રસૂતાને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા માટે ગ્રામજનોએ જીવના જોખમે આખી ખાડી પાર કરે છે. એમ્બ્યુલન્સ સુધી પહોંચતા જ રસ્તામાં એ મહિલાની પ્રસૂતિ થઈ ગઈ. ન કરે નારાયણ, કોઈ પણ પ્રકારની અનિચ્છનીય દુર્ઘટના અહીંયા ઘટી હોત તો જવાબદાર કોણ રહેત? ત્યારે જવાબદારીથી સમ કોઈ હાથ ઊંચા કરી લે. બીજા એક દ્રશ્યોમાં આપને બતાવીએ છીએ. સાબરકાંઠાની આ વાત છે કે જ્યાં પોશીના તાલુકો, અંતરિયાળ વિસ્તાર, જ્યાં આરોગ્યની કથળતી સ્થિતિ જોવા મળી. બીમાર મહિલાને જોડીમાં નાખી ગ્રામજનોએ 3 કિલોમીટર સુધી દૂર ચાલી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી. રસ્તાનો અભાવ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો. એમ્બ્યુલન્સ સેવા ગ્રામજનોને નથી મળી. એટલે એક વાત પર અમે આ મુદ્દો નથી ઉઠાવ્યો. અલગ અલગ 2024-23 મેં કહ્યું એ રીતે તમામ જગ્યા પરની અલગ અલગ જગ્યાની આ વાત છે, આ પરિસ્થિતિ છે. લોકોની શું સ્થિતિ છે, લોકો અનેક સવાલોને લઈને. અને એમાં પણ ધારાસભ્યનું જે નિવેદન આવ્યું એ ચોંકાવનારું આજનું નિવેદન લાગ્યું. તેમણે કહ્યું કે આવો ટ્રેન્ડ થયો છે, આવી હોડ આખી જામી છે અને એક જગ્યા પર રસ્તો આપી દીધો એટલે બીજી જગ્યા પર રસ્તા મેળવવા માટે લોકો આવું કરે છે. આ નિવેદન કેટલું યોગ્ય લાગી રહ્યું છે અને ક્યાં ખોવાયો છે વિકાસ, એને શોધવા માટે, એનો જવાબ મેળવવા માટે મહામંથનમાં આજે આપણી સાથે ગેસ્ટ પેનલમાં નેતા કોંગ્રેસ મુકેશભાઈ વિશ્વકર્મા આપણી સાથે જોડાયા છે, નેતા ભાજપ શૈલેષભાઈ પરમાર આપણી સાથે જોડાયા છે, સ્થાનિક બોડેલીથી દિલુભાઈ ઠક્કર આપણી સાથે જોડાયા છે અને વરિષ્ઠ પત્રકાર પ્રદ્યુમનસિંહ સરવૈયા આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે બોડેલીના સ્થાનિક છે દિલુભાઈ ઠક્કર એમનાથી કરવી છે. દિલુભાઈ, આજે અલગ અલગ જગ્યા પરની વાત કરી, બોડેલીની શું પરિસ્થિતિ છે અને રસ્તોની પરિસ્થિતિ શું? ત્યાં કોઈ રજૂઆત કરવામાં આવી તો પછી જવાબ શું આપવામાં આવે છે? શું કહેશો આપ? આપના માધ્યમ દ્વારા હું એક વિષય મૂકીશ અહીંયા કે હમણાં જ થોડા દિવસ પહેલા જ, એટલે કે 2 દિવસ પહેલા જ ઓરસંગ બ્રિજને પણ અત્યારે એ લોકોએ બંધ કરી દીધો વહીવટતંત્રએ. એવી રીતે મેરિયા બ્રિજને પણ બંધ કર્યો. પણ હું આખા જિલ્લાની જો વાત કરું, છોટાઉદેપુર જિલ્લાની રચના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી. આ જિલ્લાની રચના, અને એમનો શુભ આશય એવો હતો કે આદિવાસી બહુલ આદિવાસી વિસ્તાર જે છોટાઉદેપુર જિલ્લો છે એમાં આદિવાસીઓને મેક્સિમમ સુવિધાઓ મળે, માળખાકીય સુવિધાઓ. એ એમનો નરેન્દ્રભાઈનો એક શુભાશય હતો. પરંતુ
આજે એવું લાગે છે કે આ બે ઘટનાઓ જે જોવા મળી કે સગર્ભા બહેનોને કે જોડીમાં નાખીને લઈ જાય છે, એમને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે, તો આ વિડીયો જોતા એવું લાગે છે કે હજી વિકાસથી છોટાઉદેપુર જિલ્લો ઘણો દૂર છે. અને એના માટે હું એવું કહીશ કે જિલ્લાની નેતાગીરી પાંગડી છે ભારતીય જનતા પાર્ટીની. એના માટે આ જ શબ્દ વાપરવો પડે કે જિલ્લાની નેતાગીરી પાંગડી છે. કારણ કે છોટાઉદેપુર જિલ્લામાં આ ગ્રામ્ય રસ્તાઓના ઇન્ટિરિયર જે ગ્રામ્ય રસ્તાઓ છે એની વાત નથી, પરંતુ સ્ટેટ હાઈવે છે, બ્રિજો છે, અંતરિયાળ રસ્તાઓ છે, એની પણ આ જ હાલત છે, ખસ્તા હાલ રસ્તાઓ છે. એટલે કે વિકાસની વાતો કરીને હાલની સરકાર જે લોકોને ગુમરાહ, હું ગુમરાહ શબ્દ વાપરીશ આમાં, જે ગુમરાહ કરે છે એ ખરેખર વ્યાજબી નથી. આ 6 તાલુકાઓની જનતા જે છે બહુલ આદિવાસી જનતા છે, અને આદિવાસી માટે તો, આદિવાસી સમાજ માટે તો સરકાર ખૂબ જ જે સ્કીમ લાવશે ધારાસભ્યો, એ સ્કીમને મંજૂર કરવા માટે સરકાર તૈયાર છે. પણ છતાં હું એવું માનીશ, એનાથી આગળ વધીને એવું કહીશ કે સ્થાનિક ધારાસભ્યો છે અને સ્થાનિક સંસદ સભ્યો છે, એમની પાસે કોઈ કોઠાસૂઝ નથી આ બાબતની કે જિલ્લા માટે, આદિવાસી સમાજ માટે શું કામ કરાવવું. એની કોઠાસૂઝ હોય તો એ દરખાસ્ત મૂકે સરકારમાં, તો સરકાર મંજૂર કરી જ દે. કારણ કે આદિવાસી સમાજ માટે સરકાર કોઈ પણ કામ કરવા માટે તૈયાર છે, હું મારું અંગત રીતે માનવું છું. એક બીજી પણ વાત કરીશ બેન, એક બીજી પણ વાત કરીશ કે આજે છોટાઉદેપુર જિલ્લાના વિકાસની જો વાતો કરવી હોય સરકાર, તો હું આજે એક એવો પ્રશ્ન કરીશ આપના માધ્યમ દ્વારા કે છોટાઉદેપુર જિલ્લામાં બહુમતી આદિવાસી સમાજ રહે છે, તો એમાંથી લગભગ 30% આદિવાસી પરિવારો તો સૌરાષ્ટ્ર કચ્છ તરફ જતા રહ્યા છે જિલ્લો છોડીને, ધંધા રોજગાર માટે, ખેતી માટે. તો આ વિકાસ કેવો? તો એની સાથે હું એવું પણ કહીશ કે આજે છોટાઉદેપુર જિલ્લામાં 1250 જેટલી પ્રાથમિક શાળાઓમાં 1500 થી વધુ શિક્ષકોની ઘટ છે. એ પણ આપણે મુદ્દો લઈશું આમાં તો, કારણ કે જો વિકાસની જ વાત આવતી હોય તો સર્વાંગી વિકાસ થવો જોઈએ જિલ્લાનો. તો એનાથી આગળ વધીને હું એવું પણ કહીશ કે આજે ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ રાઠવા એવું કહેતા હોય કે આ લોકો રીલો ઉતારે છે અને આ રીતના હાઇલાઇટ કરે છે. અરે પણ પ્રજા તો સર્વોપરી છે, લોકશાહીમાં પ્રજા સર્વોપરી છે અને પ્રજાને હક છે. આ તો સોશિયલ મીડિયા જેવું સાધન છે, આજે માધ્યમ છે લોકો પાસે, એટલે લોકો પોતાની વાત રજૂ કરી શકે છે. બાકી આજે મોટા અખબારો જે છે એમાં ક્યાં એમને નાની વાતોને ક્યાં સ્થાન મળે છે? આજે સરકારની વિરુદ્ધ બોલવા માટે કોણ તૈયાર છે? આજે સરકારની વાત એવી હોય કે ભાઈ રસ્તા, પાણી, ગટર, આ બધી સુવિધાઓ કઈ સરકાર જો પબ્લિકને આપતી હોય તો કઈ સરકાર ઉપકાર તો કરતી નથી. સરકારને લોકો ટેક્સ પે કરે છે, ખેડૂતો એમની રીતે ટેક્સ આપે છે, સામાન્ય પ્રજા એમની રીતે ટેક્સ આપે છે. તો હું એવું કહું છું કે સરકારે આ બધી માળખાકીય સુવિધાઓ, રસ્તા, પાણી, બ્રિજ, આ બધું આપવું જોઈએ. એના માટે કઈ સરકાર લોકો પર ઉપકાર નથી કરતી, મારું આવું માનવું છે અને આવું કેવું પણ છે. જી પ્રદ્યુમનસિંહ, હવે આપની પાસે આજે અલગ અલગ તમામ જે દ્રશ્યો બતાવીએ, દ્રશ્યો ઘણા બધા સવાલ પૂછે છે. ભલું થજો સોશિયલ મીડિયાનું કે જેના કારણે તમામ વસ્તુ ખૂબ જ ઝડપથી લોકો સુધી પહોંચી જાય છે અને એનું નિરાકરણ પણ આવવાના ઘણા બધા એવા સામે પ્રયત્નો પણ થાય છે. અત્યારે દિલુભાઈએ વાત કરી સ્ટેટ હાઈવેની આ પરિસ્થિતિ, બ્રિજની આ પરિસ્થિતિ, બધાની આ પરિસ્થિતિ, અંતરિયાળ જેટલા વિસ્તારો છે ત્યાં સુધી વિકાસ નથી પહોંચ્યો, ખોવાઈ ગયો છે. શું કહેશો આપ આ મુદ્દે? આપણે જોઈએ છીએ આદિવાસી વિસ્તારમાં સરકાર ચોક્કસ કામ કરી રહી છે. અનેક ક્ષેત્રમાં શિક્ષણ છે, મેડિકલ છે, માળખાકીય સુવિધામાં, રોડ, રસ્તાઓ, પાણી, વીજળીમાં, એવા અનેક કામમાં સરકારનું કાર્ય આપણે દેખાય છે ઉત્તમ છે. પરંતુ તેમ છતાંય ક્યાંક ને ક્યાંક આપણે આ જોઈએ છીએ કે વિકાસ 3 કિલોમીટર માટે દૂર રહી ગયો કે પછી વિકાસ જોડી ઉપર આવીને અટકી ગયો. એટલે ઘણા બધા એવા ત્યાં જેને કહેવાય ને કે ભૌગોલિક પરિસ્થિતિઓ પણ છે. ભૌગોલિક પરિસ્થિતિ થોડી અલગ છે. એટલે એમાં જે યોજનાઓ જરૂરી છે એમાં ક્યાંક ને ક્યાંક માઇક્રો પ્લાનિંગની જરૂર છે અને સરકારના પૈસા જ્યાં ખર્ચ થાય છે ત્યાં યોજનાઓમાં પહોંચે છે કે ભ્રષ્ટાચારમાં ક્યાંક અદાવડા વપરાય છે, પૂરતા વપરાતા નથી, એવી અનેક બાબતો છે. કારણ કે જે ભૌગોલિક પરિસ્થિતિ આપણે જોઈએ છીએ કે ત્યાં જે ફળિયા પદ્ધતિ છે, મેઇન રોડ થી અંદર 3-4 કિલોમીટર, 2 કિલોમીટર દૂર 10-10 લોકો રહેતા હોય છે. મોટા ગામડા મોટા હોતા નથી એટલા બધા. તો
અને એવી પરિસ્થિતિ પણ એવી હોય છે કે ત્યાં સાંકડા રોડ પણ ઘણી જગ્યાએ શક્ય નથી હોતા. એટલે એ જે પરિસ્થિતિ છે એને કઈ રીતે પહોંચી વળવું, કારણ કે 30 વર્ષના શાસન બાદ પણ હજી જો આ પ્રકારની પરિસ્થિતિ હોય કે પ્રસૂતાને જોડીમાં ઉપાડીને લઈ જવા પડે, કે કોઈ પણ પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન તો હોય, તો સરકારે એમાં જે જરૂરી છે એ એક્શન અત્યાર સુધી નથી લીધા એવું કહીએ તો ચાલે. બિલકુલ. એટલે જોઈએ તો સમજો કે આના માટે ચાલો રોડ રસ્તા નાના રસ્તા હોય, સાંકડા રસ્તા હોય, તો સરકારે એને પંચાયતોને સોંપવું જોઈએ અને રોડ રસ્તાનું પોતે પંચાયતો કામ કરે. નાના જે કાચા રસ્તા હોય, પથરાળ રસ્તાનું જે કઈ એની ગ્રામ પંચાયત પોતે એનો કામ કરે. અને જેને કહેવાય ને કે સાઇડ કાર વાળી આપણે જેને કહેવાય કે બાઇક એમ્બ્યુલન્સ એવું પણ કદાચ એક સાથે 5 ફળિયાને આપી સરકારે સુપ્રત કરવી જોઈએ, જેથી કરીને મેઇન રોડ સુધી આવવામાં આ પ્રકારની દર્દીઓને તકલીફ ન પડે. કેમ કે બધા જગ્યાએ રોડ બનાવવા પણ શક્ય નહીં હોય. જ્યાં આવી વિપરીત પરિસ્થિતિ છે એનું એટલું સોલ્યુશન સરકારે લેવું જોઈએ, કારણ કે કામ તો ઘણા જ છે પરંતુ સ્થાનિક નેતાગીરી પણ એટલી સક્ષમ નથી. એક તો આદિવાસી વિસ્તાર છે, પછાત વિસ્તાર છે, એટલે એની નેતૃત્વની જે અવાજ વિધાનસભામાં પહોંચવું જોઈએ એ પણ પહોંચતો નથી. ક્યાંક વિખરાયેલા છે, અમુક સભ્યો વિરોધ પક્ષમાં વધારે અટવાયેલા છે. એવી અનેક બાબતો છે કે જે મૂળભૂત સુવિધાથી હજી આજની તારીખમાં પણ ક્યાંક વંચિત હોય એવું દેખાય છે. જી. તો સગર્ભા મહિલાને જોડીમાં લઈ જતા તેનું મૃત્યુ નિપજતા હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કર્યો હતો. એ ત્યાર પછીની તો કેટલી એવી ઘટનાઓ ઘટી ગઈ છે, મતલબ આવી રીતે સગર્ભાને લઈ જવાનું. અને બીજી એક વાત કે જ્યારે કોઈ પણ મેડિકલ ઇમરજન્સી આવે, બીમાર હોય અથવા તો સગર્ભા હોય, મેડિકલ ઇમરજન્સીમાં એ પરિવાર એક પણ વાર વિચાર નથી કરતો કે એને 3 કિલોમીટર જેટલું ચાલીને જવું પડે. પરિવાર બિલકુલ આવું નથી ઈચ્છતો. તરત એને જે સેવા મળે, તરત એને જે આરોગ્યની સેવા મળે આપવાનો પ્રયત્ન તેના દ્વારા કરવામાં આવે છે, પરંતુ નથી મળતું ત્યારે લોકો ક્યાં જાય છે? મુકેશભાઈ, હવે આપની પાસેથી એ જાણવું છે, ઘણી બધી એવી ઘટનાઓ, એ બાળકોને કોતરમાંથી આપણે જતા પણ જોયા છે, ટાયરની ટ્યુબ હોય એની ઉપરથી એ શાળાએ ભણવા જતા હોય, અંતિમ યાત્રાઓ કેટલીક આવી નીકળી છે, સગર્ભા મહિલા, તમામ વસ્તુ. આપ શું કહેશો? તમે હમણાં કહ્યું ને કે જે રીતે દ્રશ્યો તમે જુઓ છો, આપણે ટીવી પર જોઈએ ને તો પણ આપણને કમકમાટી ઉપજે, કારણ કે આપણે પણ કોઈ મહિલાના પતિ છીએ, કોઈ દીકરીના બાપ છીએ, એટલે આપણને અંદરથી એક વેદના થાય. પણ એમના ધારાસભ્યને જ નથી થતી. એમના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના જે વાત કરી એ મને ખરેખર એવું લાગે છે કે કાં તો એ કઈ રીતે લઈ જવા માંગે છે કે જોડીની ફેશન થઈ ગઈ છે. એમનું કેવું એમ તો હમણાં જોડીનું બહુ ચાલ્યું છે, પણ આપણે એ શબ્દ એવો અહીંયા શહેરમાં વપરાય કે જોડીની ફેશન ચાલી. મારા ભાઈ, કોઈને ફેશન પોતાના દુઃખમાં હોતી નથી. અને આખા છોટા ઉદેપુર જિલ્લામાં અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં આ સમસ્યા છે. અને હા, એમણે જે કહ્યું ને કે તમારા ઘર સુધી 108 થોડી આવે, આ વાત મુદ્દાની છે, સાચી છે. એવા તો અમદાવાદ શહેરની અંદર, અમદાવાદ તો ગુજરાતની જેને કહેવાય મોટું શહેર કહેવાય, મેગા સિટી તરફ જઈ રહ્યું, એમાં પણ કેટલીક પોળોમાં એમ્બ્યુલન્સ જઈ શકતી નથી. બરાબર છે, પણ વ્યવસ્થા એવી છે કે એમ્બ્યુલન્સના માણસો સ્ટ્રેચરમાં ફટાફટ એને લઈ જઈ અને દવાખાને પહોંચાડે. આવું થાય છે, મેં જોયું છે. પણ આ જે વિસ્તારો છે ને એની અંદર આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી હોય, માન્ય મુખ્યમંત્રી હોય કે એમના કોઈ પણ નેતા હોય, ચૂંટણી વખતે જે વાત કરતા હોય છે એનાથી વિપરીત વાતો અત્યારે દેખાય છે. એમણે કહ્યું હોય છે કે અંતરિયાળ રસ્તાઓ અમે એવા બનાયા કે દરેક ગામને રોડથી જોડી દીધો. હવે તમે તો પછી આ ક્યાંય જરૂરિયાત પડે ખરી? બીજી વાત તમને કરું કે જે રીતે એ લોકો વાત કરે છે ને કે 3 ખેતર, આ 3 ખેતરની વાત નથી, 3 કિલોમીટરની વાત છે. આપણે માનીએ છીએ કે જે આદિવાસી વિસ્તાર છે એમાં ક્યાંક ને ક્યાંક પહાડી વિસ્તાર પણ હોય, પણ એવું નથી કે ત્યાં એમ્બ્યુલન્સ જઈ શકે એવો રસ્તો ના થાય એવું ક્યાંય નથી. ટેમ્પાઓ જતા જ હોય છે એક ગામમાં, બરાબર? એટલે એમ્બ્યુલન્સ ન જાય એવું તો ક્યાંય હોતું નથી. પણ માનસિકતા અને જે પદ્મનસિંહની જે વાત છે એને હું સલામ કરું છું કે ત્યાંની નબળી નેતાગીરી કે જે લોકોએ પ્રજાએ ખોબલે
મત આપ્યા, 156 જેટલી સીટો આપી, અને છતાંય જો એમને ભોગવવાનું આ હોય તો મને લાગે છે કે આ સરકારને શું કરવું છે એ એમણે જાતે જ પરિપત્ર બહાર પાડવો પડે કે અમારે ક્યાં શું કરવું છે. ઘણા વાત એવી પણ કરે છે કે ભાઈ વિકાસ બહુ થયો છે તો અમે જોઈએ છે. તમે કોને વિકાસ કહો છો કે જે આ 10 શહેર છે, અમદાવાદ, રાજકોટ, ભાવનગર, વડોદરા, સુરત અને નડિયાદ, જામનગર, ભાવનગર, પાલનપુર, આ બધા શહેરોમાં જે મેઇન રસ્તા ડામરના થઈ જાય અને અંતરિયાળ રસ્તા જે જોડતા હોય અપ્રોચ રોડ એ થઈ જાય, એને તમે વિકાસ કહો છો? હું એને વિકાસ નથી કહેતો. જે આપણે ચૂંટણીમાં વાતો કરીએ છીએ ને, આજે સાહેબ 30 વર્ષ થયા સરકારને, તો વિકાસ એટલે કામ તો કરવું જ પડે ને. આપણે ટેક્સ આપતા એક પણ દિવસ બંધ થયા છીએ? 30 વર્ષ ટેક્સ આપ્યો છે, તો શેના માટે આપ્યો છે? તો મારું એવું કેવું છે કે આજે પણ આપણે એક કૌભાંડ જોયું છે સવારે જ ને, કે છોટાઉદેપુર જિલ્લામાં દરેક જગ્યાએ પાઇપો નાખી દેવામાં આવી છે. કેટલાય વિસ્તારોમાં સાહેબ પાણીનું ટીપું નથી અને આવે એમ નથી. આ તમે જુઓ, આજે જ વાંચ્યું. તો મને એવું થાય છે કે ક્યાં સુધી આ બચું ખાવડ જેવા મંત્રીઓને તમે વેઢારતા રહેશો? એના દીકરાઓ 71 કરોડના કૌભાંડ કરે અને છતાં પણ તમે ચલાવતા રહેશો, ક્યાં સુધી આ ચાલશે? મને એ સવાલ થાય. બિલકુલ, એ સવાલનો જવાબ મેળવી લઈએ. શૈલેષભાઈ, આ બધા જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, બધા દ્રશ્યો સવાલ પૂછે છે કે વિકાસ ક્યાં ખોવાઈ ગયો, વિકાસ ક્યાં છે? આ બધી પરિસ્થિતિ સગર્ભા મહિલાની વાત હોય, બાળકોની વાત હોય, અંતિમ યાત્રાની વાત હોય, આ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. અને સ્થાનિક એવું કહી રહ્યા છે કે આ પરિસ્થિતિ 4 થી 5 વર્ષ જૂની છે. અનેક વખત રજૂઆત કરવામાં આવી છે રોડ બનાવવાને લઈને, પણ રોડ નથી બનતો, અને ઉપરથી ધારાસભ્યનું જે નિવેદન. શૈલેષભાઈ. રાધા, આપની વાત સાથે સહમત છું. આપના વીટીવી જેવા પ્રતિષ્ઠિત ચેનલ પરથી એ દ્રશ્યો પણ દેખાઈ આવે છે, એની સાથે પણ સહમત છું. પરંતુ જે રીતે માત્ર ને માત્ર નકારાત્મક વિચારધારા દર્શાવવી એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી. અમારી ભૂલ ક્ષતિ જે કાંઈ હોય તે એ અમે સ્વીકારીએ છીએ. ક્યાંક કામ કરવામાં માનો કે મોડું થયું હોય, કાંઈ કામ કરવામાં આપણે પાછળ રહ્યા હોય તો કહેવાય, પણ માત્ર ને માત્ર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવાની જ વાત કરવી વિપક્ષ દ્વારા એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી. ઉમરગામથી અંબાજી સુધીનો જે આદિવાસી પટ્ટો છે, આદિવાસી બેલ્ટ છે, એમાં શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય, રોડની વાત હોય, સિંચાઈની વાત હોય, રસ્તાઓની વાત હોય, કૃષિની વાત હોય, આવાસની વાત હોય, નલ સે જલની વાત હોય કે આરોગ્ય કેન્દ્રની વાત હોય કે પીએચસીની વાત હોય, તમામ કામ કર્યું છે. પોષણક્ષમ આહાર મળે, પ્રસૂતાને પોષણક્ષમ આહાર મળે એના માટે 12,000 રૂપિયા અને નમોશ્રીની યોજના પણ છે. અને મહિલાઓની પ્રસૂતિ સારી રીતે થાય અને એને ઘરેથી લઈ આવે ને પાછા હોસ્પિટલ મૂકી આવે એના માટે 108ની વાત તો કરી. સાથે સાથે ખિલખિલાટ જેવી પણ યોજના અમલમાં છે અને ફિમેલ હેલ્થ વર્કર જે છે એ પણ ત્યાં કામગીરી કરી રહી છે. પરંતુ આ જે દ્રશ્યો દેખાય છે એની તપાસ જ્યારે મેં કરી, આપના ત્યાંથી ફોન આવ્યા પછી તરત જ મેં તપાસ કરી, તો તપાસના અંતે જાણવા મળ્યું કે આપણે જે રીતે સીમ શાળાઓ રાજા ચાલુ કરી હતી, સીમ શાળાઓ એટલા માટે ચાલુ કરી હતી કે લોકો ગામમાં રહેવાના બદલે જે પોતપોતાના ખેતરો છે ત્યાં મકાન બનાવીને રહે છે. આ પણ એવો જ એક દાખલો છે કે જેમાં સીમમાં રહેતા જે બહેનો છે એને ક્યાંક પ્રસૂતાની જે પીડા થઈ છે અને પછી લઈ આવ્યા છે, એના કારણે આવું બન્યું છે. પણ અમે એવું પણ કહીએ છીએ આવું પણ ન બનવું જોઈએ, અમારી જવાબદારી છે. આપણે ખબર છે કે પેલા જે છે તો શહેરોમાં અને નગરોમાં પાકા રોડ મળે એની વાત કરતા હતા, એની માંગણી કરતા હતા. જ્યારે આજે વિકાસ વેગવંતો બન્યો છે ત્યારે આપણે લોકો જે છે એ ગામડાની અંદર ખેતરમાં જવા માટે રોડ માંગી રહ્યા છે. અને આજે આખી સમગ્ર વાત છે છોટાઉદેપુરની જે સમગ્ર વાત છે એ સમગ્ર વાતના મૂળમાં હાર્દમાં એ છે કે રોડ જે છે એ છેક ખેતર સુધી હોવો જ જોઈએ. અમે પણ માનીએ છીએ કે રોડ ખેતર સુધી હોવો જોઈએ અને સરકારે પણ આને ગંભીરતાથી લીધું છે. એટલા માટે આ વખતના બજેટમાં 488 કરોડ રૂપિયા મહિલાઓનો જે વિકાસ થાય, માત્ર ને માત્ર મહિલાઓને કેન્દ્રમાં રાખીને વિકાસ કરવાનો હોય એ પણ કર્યું છે. બિલકુલ શૈલેષભાઈ, આ એક વખતની પરિસ્થિતિ નથી, વારંવાર આવે. અને મેં શરૂઆતમાં પણ એ જ કહ્યું કે એકવાર પાછળ ડોક્યું કરીએ તો એ સમજાઈ જાય કે કેટલો વિકાસ થઈ ગયો છે, ઘણો બધો થઈ ગયો છે. એટલે શરૂઆતમાં મેં સરાહના કરી દીધી બધી જ વસ્તુ. આયુષ્માન કાર્ડથી જ્યારે સર્વિસ જ્યારે કોઈ લેવામાં આવતી હોય છે, એ સેવા લેવામાં આવતી હોય છે, ઘરે પહોંચે તો એના ટિકિટ ભાડાના પૈસા પણ આપવામાં આવે છે, એ બધી વસ્તુને સલામ છે. પણ આ જે ખૂટી રહ્યું છે એના પર કામ કરવાની ખૂબ વધારે આવશ્યકતા છે. પ્રદ્યુમનસિંહ, ફરી એકવાર આપની પાસે આ બે અલગ અલગ જે આખા આ જે બધા દ્રશ્યો જો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર,
આ બધી વસ્તુ ઘણા બધા ગંભીર સવાલો ઉઠાવે છે, પરંતુ ત્યાંના ધારાસભ્ય માટે આ વાત સામાન્ય કેવી રીતે હોઈ શકે? શું ધારાસભ્યની જવાબદારી નથી ત્યાં તમામ વસ્તુ પહોંચાડવાની? ધારાસભ્ય ચલો અંતરિયાળ વિસ્તાર છે, એકદમ ખેતરની વાત છે, તો ધારાસભ્યના મોઢામાંથી એ શબ્દ કેવી રીતે નીકળી શકે એ વ્યક્તિના મોઢામાંથી કે આ ટ્રેન્ડ બની ગયો છે? ચૂંટાયેલા પ્રતિનિધિ અને ખાસ કરીને સરકારના પ્રતિનિધિ જયારે આ પ્રકારના ધમકીના સૂર વારંવાર આપતા હોય એવા જ આપણે નજરે આવે છે. એ એક લોકશાહીની જેને કહેવાય ને કે બદનસીબી છે. એટલે આમાં આપણે જોઈએ છીએ કે જે તકલીફ પ્રસૂતાને પડી છે, જે તકલીફ જોડી ઉપાડવાળાને પડી છે, જે પીડા થઈ છે, એટલી જ પીડા કે એનાથી વધુ પીડા આપણા જનપ્રતિનિધિને થઈ છે, સ્થાનિક જે ધારાસભ્યશ્રીને, કે એ રીલ સોશિયલ મીડિયામાં ઉતારી અને સરકારની શાસનની જે નબળાઈ છતી થઈ એને પીડા વધારે થઈ છે. એ પ્રસૂતાની પીડા સમજી નથી શક્યા. એટલે જે આટલા રૂપિયા જે ગ્રાન્ટ નખાય છે, ગ્રાન્ટ જે અપાય છે, છતાંય હજુ આપણે વિકાસ કદાચ એટલો દૂર હોય, જોડીની સાથેનો હોય, એ ફરીવાર વિચારવું જોઈએ શાસકોએ કે વિકાસની સાચી વ્યાખ્યા શું? આયોજનબદ્ધ જે પ્લાનિંગ મુજબના જે હોવા જોઈએ આયોજનો, જે ગ્રાન્ટ વપરાવી જોઈએ, એ કદાચ નથી વપરાતી. અને ડોક્ટરોની વાત કરીએ તો મેડિકલ ક્ષેત્રમાં ડોક્ટરોની અછત તો પૂરા રાજ્યમાં છે, એમાં આદિવાસી વિસ્તારોમાં તો અછત વધારે છે. એટલે ત્યાં આદિવાસી વિસ્તારમાં કોઈ જવા પણ માંગતું નથી. હવે 30 વર્ષના શાસન પછી શા માટે નથી જવા માંગતા એ ખૂટતી કડી સરકારે વિચારવી જોઈએ. શું એની સેલરી માં કઈ ફેરફાર છે? સેલરી ઓછી પડે છે ડોક્ટર્સને, કે પછી ત્યાં સુવિધાની અછત છે ડોક્ટરોને રહેવા માટેની? કેમ કે છેવાડાના જે ગામડા સુધી કોઈ જવા તૈયાર ન હોય, પોતાની જે દેશ પ્રત્યેની ફરજ બજાવવા તૈયાર ન હોય. અને સાથે સાથે આ આદિવાસી વિસ્તાર જે આપણે જોઈએ છીએ ઐતિહાસિક ધરોહર તરીકે માનીએ છીએ, એટલે અમુક ત્યાં લિમિટેશન પણ આવી જાય છે વિકાસની બાબતના, આર્થિક રોજગારી ઉભી કરવા બાબતના, સામાજિક ને આરોગ્ય અને અમુક શૈક્ષણિક બાબત જે સીમિત થઈ જાય છે. એમાં પણ સ્થાનિક લેવલે નવા ચેન્જીસ, પરિવર્તન લાવવા જરૂરી છે, જેથી કરીને સરકારની યોજનાઓનો પૂર્ણતઃ લાભ એમને મળે. બાકી જોઈએ તો સરકારના પણ અંદર ઘણા એવા અંદરના કામ છે. આંકડા ઉપર જોઈએ તો 27 આરોગ્ય કેન્દ્રો CHC છે, 85 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો બનાવ્યા છે સરકારે છેલ્લા આ 10 વર્ષમાં, 17 સ્પેશિયલ ન્યૂબોર્ન કેર યુનિટ બનાવ્યા છે, 62 ચાઇલ્ડ સ્ટેબિલાઇઝેશન યુનિટ બનાવ્યા છે, 1401 આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો બનાવ્યા છે. અને જે આદિવાસી વિસ્તારને ઉપયોગી થાય એવી આજુબાજુના વિસ્તારમાં મેડિકલ કોલેજો પણ બનાવી છે, જેમાં ગોધરા છે, વલસાડ છે, દાહોદ છે અને બનાસકાંઠા છે. એવી અનેક કામો સરકારના છે અને પ્રયાસો પણ છે. પરંતુ તેમ છતાંય આ 30 વર્ષના શાસન બાદ પણ આવી ક્ષતિઓ જયારે રહેતી હોય, ખૂટતી કડીઓ, ત્યારે સ્થાનિક નેતાગીરીઓએ પણ એટલી એક્ટિવિટી બતાવવી જોઈએ, એ જે નથી બતાતી. એટલે એને લીધે આમ પ્રજાને અને આ પ્રસૂતા સુધીનાને જે પોતાને તકલીફ ભોગવવી પડે છે, એ માટે બધા સામૂહિક વિચારવાનું રહ્યું. ઓકે મુકેશભાઈ, આપને પણ એક સવાલ કે જે રીતે આપણે વાત કરી કે અમદાવાદ અથવા તો મેગા સિટીમાં ઝડપથી એમ્બ્યુલન્સ પહોંચી જાય છે અને સારવાર થઈ જાય છે, અહીંયા થોડીક વાર લાગે છે અથવા તો આ પ્રકારની પરિસ્થિતિ, શું તમને એવું લાગે છે કે અહીંયા પણ એક મજબૂત વિપક્ષની જરૂર છે? ક્યાંક વિપક્ષ ઢીલું પડ્યું હોય એવું લાગે તમને? તમે અહીંયા ડિબેટમાં જુઓ છો કે આપણે આજે ચર્ચા કરવા ભેગા થયા છીએ. હવે એમના પ્રવક્તા એવું કે છે કે તમે રાજકારણ કરો છો એટલે વિરોધ પક્ષને બોલવાનું નહીં, તો પછી મતલબ શું છે વિરોધ કરવાનો? તમે જે કરો છો એ બધું સાચું છે એવું તમે સાબિત કરવા માંગો છો. મારું એવું કેવું છે કે આપણે ચર્ચા કે તમે યોજનાઓ ગણો, અમે આ યોજના કરી, અમે આ, તમને કોણ ના પાડે છે? સરકાર છે તો યોજના છે અને ટેક્સ છે તો યોજના છે. ટેક્સ છે તો તમે ખર્ચી શકો છો, તે યોજના તો બનાવી જ પડે ને. એ યોજના ગણાવવા આપણે આ ભેગા નથી થયા. આપણે એટલા માટે ભેગા થયા છીએ કે જે મહિલાનું મોત નીપજ્યું એની ચર્ચા કરવા ભેગા થયા છે કે આપણા દેશમાંથી એક મહિલા આ રીતે ઓછી થઈ અને ભગવાનના ઘરે ગઈ, તો એ માટેની ચર્ચા કરવા ભેગા થયા છે. આપણે એ ચર્ચા કરવા નથી ભેગા થયા કે અમે આ વિકાસ કરી નાખ્યો છે. વિકાસ જે થઈ ગયો છે, અને હમણાં એવું કહેતા હતા
કે પહેલા અમદાવાદ ને શહેરોમાં રોડ શોધવા પડતા હતા અને અત્યારે હવે ખેતરમાં. હવે એક વસ્તુ સમજો, આ 30 વર્ષ થયા અને બીજી વાત એવી છે કે 30 વર્ષ પહેલા જે ટેક્સ આવતો હતો અને આજે જે ટેક્સ આવે છે, તમે જો અધ ટેક્સ છે. માણસ ઉઠે છે ત્યારથી રાતે સુઈ જાય ત્યાં સુધી ટેક્સ ભરે છે. તમને ટેક્સ આપવા સિવાય ભારત દેશનો નાગરિક કંઈક કરતો નથી એવું અત્યારે ફલીભૂત થાય છે. આજે અમદાવાદ હોય કે કોઈ પણ સિટી હોય, સાહેબ પ્રોપર્ટી ટેક્સ થી માંડીને કેટલા ટેક્સ તમે ભરો છો અને આજે તમે ગુજરાતના રોડની હાલત જો કેવી છે. તો તમે કબૂલવાની વાત નથી કરતા. તમે મંત્રી બચુભાઈ ખાવડના પુત્ર 71 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો, આજે બીજો એક કૌભાંડ આવ્યું બહાર, તો તમે કબૂલતા નથી કે આ એ મંત્રીએ ભૂલ કરી છે. એ અમારે કાન પકડવા પડે. અમે પણ ક્યાંક કહીએ છીએ કે જે રીતે આ રાજેન્દ્રસિંહ જે ધારાસભ્ય એમના બોલ્યા એ બોલી ના જવા જોઈએ, ત્યાં પણ વિપક્ષે વિરોધ કરો છો. હું પોતે કબૂલ કરું છું, પણ કહેવાનો મતલબ એવો છે કે જે વસ્તુ કબૂલ કરવાની હોય ત્યાં કરવી પડે. પણ એક જ વાત, અમે આટલી યોજના બનાવી દીધી, અમે ખિલખિલાટ બનાવી અને અમે આ યોજના, અરે ભાઈ યોજના બધી બને, યોજના હેઠળ કામ શું કરો છો, કેટલા રૂપિયા ઘરે લઈ જાઓ છો, કેટલા વાપરો છો, કેટલું કમિશન ખવાય છે, આ બધી ગણતરી તમે ઓડિટિંગ દ્વારા જો માનનીય મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી કરતા હોય ને તો એને તમે વિકાસ કહી શકો, તો એને તમે ઝીરો ટોલરન્સ કહી શકો. બાકી ઝીરો ટોલરન્સ ની વાત કોઈ અત્યારે ગુજરાતમાં થતી નથી. ઓકે શૈલેષભાઈ, આપ આ વાતનો જવાબ આપવા માંગતા હોય તો એ પણ, અને બીજી વસ્તુ આપને એ પૂછવી છે કે તસવીરો એ ખૂબ પીડા આપે છે. હવે એ પીડામાંથી બહાર ક્યારે કાઢવામાં આવશે તમામ લોકોને? અને બીજો સવાલ સૌથી મહત્વનો, શું ધારાસભ્યએ જે વાત કરી એ વાતની સાથે આપ સહેમત છો, અથવા તો એને ક્યાંય એના દ્વારા બીજી વાત કહેવાની હોય અને બીજી રીતે આ લેવાઈ ગયું હોય તો એ વાતને લઈને આપને કઈ કહેવું છે? જો પેલા મુકેશભાઈની વાતનો તો કોઈ જવાબ આપી શકાય નહીં. એના વાતમાં ક્યાંય કઈ હતું નહીં, રાજનીતિ દેખાતી હોય એવું. જો તમે કહ્યું હમણાં વિરોધ પક્ષની વાત, હવે રાજનીતિ આવી ને તો રાજ કા ભજન મંડળી ચલાવો છો તમે નું બે. આપણે રાજકારણમાં છીએ તો વાત તો કરવી પડે ને. તમે જો એને રાજનીતિ કહેતા હોય તો એ તમારો વિચાર. ઓકે રેડી શૈલેષભાઈ? ઓકે, હવે વચ્ચે નહીં બોલતા ભગવાન. તમે બોલ્યા હતા ભગવાન. હા, એટલે માનો કે હમણાં વાત કરતા હતા કે યોજના, તો યોજના કોને કહેવાય? માનો કે અત્યારે જે ડિબેટ આપણે રાખી છે કે ભાઈ તમારી રોડ બનાવવાની યોજના ક્યાં ગઈ, આ વાત હતી ને કે રોડ નથી, એ યોજના જ છે. એટલે હવે રોડ માનો કે ક્યાંય જરૂર છે તો ક્યાં રોડ આપી શકાય એ વાત છે. હમણાં રાજેન્દ્ર રાઠવા એ ધારાસભ્ય છે, ત્યાં વિસ્તારના પ્રતિનિધિ છે, એમણે જે વાત કરી એ વાતનો મૂળ અર્થ એ થાય છે કે માનો કે કોઈ પણ જાતની પીડા છે, કોઈ પણ જાતની તકલીફ છે તો એ તકલીફ લોકોની છે એ સ્વીકાર્ય છે, એમાં કોઈ પ્રશ્ન નહીં. દેખાય પણ છે કે લોકોની તકલીફ છે, પણ તકલીફની પાછળ કોંગ્રેસ કોઈના ખંભે બંદૂક ફોડી અને રાજનીતિ કરવા નથી માંગતી ને, અથવા તો કોઈ રીલ્સ બનાવી અને એ તકલીફની પાછળ રાજકારણ થતું હોય. માત્ર કોઈ તકલીફ હોય તો એનું સોલ્યુશન થાય, કઈ પીડા હોય તો એની દવા થાય, પણ માત્ર ને માત્ર પ્રોપેગેન્ડા ચલાવવો અથવા તો નેગેટિવ વાત કરવી એ વ્યાજબી નથી. આ કહેવાનો મતલબ હતો. અને બીજી વાત કે મેડિકલ ક્ષેત્રની વાત છે કે ભાઈ પ્રસૂતાને જયારે તકલીફ થાય ત્યારે તાત્કાલિક ત્યાં લઈ જવી જોઈએ. અમે માનીએ છીએ, મેં પહેલા પણ કીધું અને ફરીથી પણ કહું છું, પણ અમે એ પણ માનીએ છીએ કે 27 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ અમે બનાવ્યા છે. 87 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 27 સામૂહિક આરોગ્ય કેન્દ્ર એ પણ અમે બનાવ્યા છે. ને નર્મદાનું ગરુડેશ્વર છે, એમાં 132 કરોડના ખર્ચે ટ્રાઇબલ મ્યુઝિયમ એ પણ અમે બનાવ્યું છે. સાથે સાથે શિક્ષણની મહિલાઓની પરિસ્થિતિ હતી એ શિક્ષણમાંથી પણ બહાર કાઢવાનું કામ આ સરકારે કર્યું છે. આ સરકાર કામ કરે છે. અમારી કઈ ભૂલ હશે, ક્ષતિ હશે, પણ અમારી નીતિ અને નિયત સાફ છે કે અમે કોઈના માટે કામ કરીએ છીએ. રાધા, એ મારે એ પણ કેવું છે કે 90 લાખ જે આદિવાસી પરિવારો છે એને આવાસની સુવિધા આપવાની હોય, પંડિત દીનદયાળ આવાસની, કે 100 છાત્રાલયો બનાવવાની વાત હોય, કે 20 હાટ બજારો બનાવવાની વાત હોય, કે 280 વેલનેસ સેન્ટર બનાવવાની વાત હોય, કે 2.5 લાખ આદિવાસી જે છે એને ઘરનું ઘર આપવાની. શૈલેષભાઈ, તમે કહ્યું કે આ મુદ્દામાં ક્યાંય રાજનીતિ ના આવવી જોઈએ. ચલો રાજનીતિ આપણે સાઈડમાં બધી જ વસ્તુ મૂકી દઈએ. આ સમસ્યા અમે આપને બતાવી, એનું સમાધાન લાવવાના હવે શું પ્રયત્ન કરવામાં આવશે? ખૂબ ટૂંકમાં, પછી મુકેશભાઈ પાસેથી જવાબ. આ સમસ્યા છે એનું સમાધાન હોય જ. અને સમસ્યા માનો કે સત્તાને જ સવાલ હોય, રાધા, અમને જ સવાલ કરવાનો અને અમારી ફરજમાં પણ આવે છે. પણ જે આ માનો કે છોટાઉદેપુર અથવા તો
ઉમરગામથી અંબાજી સુધીના બેલ્ટમાં જે કાંઈ વિકાસ કરવાનો છે અને આવા માનો કે ક્યાંય વિકાસનું કામ બાકી રહી ગયું છે તો એવા વિસ્તારમાં પણ વિકાસ કરવો જોઈએ એવું અમે માનીએ છીએ. પણ માત્ર ને માત્ર ટીવી ચેનલોમાં કે સોશિયલ મીડિયામાં આમ છવાઈ જવા માટેની યોજના કરવી એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી. બાકી કામ અમે કરવાના છીએ, જે કાંઈ કરીશું એ અમે જ કરીશું, કારણ કે કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને રાજ્યમાં પણ છે. એટલે જેમને માત્ર જેમને માત્ર વાતો કરવી છે એનાથી કઈ નહીં થાય. અમારે તો કામ કરવું છે, એટલે કામ બાકી હશે એ કામ કરીશું. કોઈને અગવડતા ન પડે એ જવાબદારી અમારી છે. એટલે એ જે તે વ્યક્તિ જે જનપ્રતિનિધિ એવું બોલે છે કે એક જગ્યા પર રસ્તો બનાવી દીધો ત્યારબાદ આ ટ્રેન્ડ જાગ્યો છે. અહીંયા વસ્તુ સવાલ થાય છે કે એક જગ્યા પર રસ્તો બનાવી દીધો, તમે તમારા ખિસ્સાના પૈસા નથી વાપર્યા, એ પૈસા જનતાના છે, તમે ત્યારબાદ ત્યાં રસ્તો બનાવ્યો છે અને ટ્રેન્ડ જાગ્યો એટલે એ શું કહેવા માંગે છે? એટલે આ એક વાત છે જેને લઈને સવાલ થઈ રહ્યો છે. મુકેશભાઈ, આપ આપની વાત ઝડપથી રજૂ કરશો, પછી મારે સમયનો અભાવ છે. એમને રાજનીતિ વાત કરી, કઈ વાંધો નહીં, અમે રાજનીતિ કરીએ છીએ અને કરવાના છીએ એટલા માટે કે અમે એના માટે લોકશાહીના બંધારણ મુજબ ચાલીએ છીએ. એ બંધારણને માનતા નથી એ એમનો સવાલ છે. તમારા ધારાસભ્ય કોઈ તમે શૈલેષભાઈ વચ્ચે ના બોલો. ઓ ભગવાન, તમે વચ્ચે ના બોલી. પ્રતિષ્ઠિત ચેનલ કોઈ બંધારણને માનતું નથી એવા શબ્દ તમે ના બોલો. ના શૈલેષભાઈ, તમારે શું બોલવું એ તમારે નક્કી નથી કરવા. પાછી લેવી પડે. આ શબ્દો પાછા લેવા. શું બોલવું એ તમારે નક્કી નથી કરવા. બને છે ભાઈ. શૈલેષભાઈ, બંધારણને ન માનવું મુકેશભાઈ એ ગુનો બને છે. આવી ગુનાહિત પ્રવૃત્તિની વાતો તમારે નહીં. રાજદ્રોહનો ગુનો બને. બંધારણને કોણ ના માને? બંધારણને આધીન ચાલતું હોય બધું. કોઈ પણ સત્તા હોય, કોઈ પણ પાર્ટી હોય, કોઈ પણ સરકાર હોય, બંધારણને આધીન ચાલતી હોય. બંધારણને નથી માનતા એટલે તમે કેવા શું માંગો છો? તમારા પેટમાં પાપ છે મુકેશભાઈ, પેટમાં પાપ છે. બંધારણને નથી માનતા એવું જાહેર મંચ પરથી ના કહી શકો. બંધારણને ન માનવું એ ગુનો બને છે, ગુનાહિત પ્રવૃત્તિ છે. બંધારણને નથી માનતા એવી વાત ના કરશો. મને નહીં આપવાની. નહીં, બંધારણને નથી માનતા એવી વાત ના કરશો. સમયનો ખૂબ અભાવ છે મુકેશભાઈ. આ શબ્દો પાછા ખેંચવા પડે. આ શબ્દો માટે મુકેશભાઈ માફી માંગે. મુકેશભાઈ માફી માંગે. બંધારણને નથી માનતા એવું વીટીવી પરથી તમારે શૈલેષભાઈ, તમને કહું છું, શૈલેષભાઈ, હવે સાંભળી લઈએ. મુકેશભાઈ, ટૂંકમાં આપ આપની વાત આગળ ટાઈમમાં જે વાત મૂકવાની છે મૂકવા દો. તમારી આદત છે સાચી વાત રજૂ ના થાય મુકેશભાઈ, અને બીજા લઈ જાઓ. હવે વાત મૂકી દો. હું મુકેશભાઈ, એવું કહું છું કે એમણે કહ્યું કે આ રીલ બનાવી અને મૂકવાનો ટ્રેન્ડ છે, બરાબર. હું કહું છું કે રીલ બનાવી એ તો જનપ્રતિનિધિએ બનાવી છે, છતાંય એ એમ માનતા હોય કે કોંગ્રેસે કર્યું કે વિરોધ પક્ષે કર્યું, તો વિરોધ પક્ષે એનું કામ કર્યું કે ત્યાં નથી એ તમને બતાવ્યું. અચ્છા, તમારા કોઈ ધારાસભ્યએ એવું કબૂલ કર્યું કે ભાઈ જે મહિલાનું મૃત્યુ થયું એનું મને દુઃખ છે, આ જે જોડીમાં લઈ જવા પડે છે એનું મને દુઃખ છે, હવે આવું નહીં થાય એની અમે ખાતરી આપીએ છીએ. તમે તો એમ કહો છો કે આવા રીલો શું બનાવો છો કે આ ફેશન થઈ ગઈ છે અને તમે યાર આવી વાત કરો છો. ઓકે, પ્રજા જોઈ રહી છે, આવી ખોટી વાતો નહીં કરવી જોઈએ. ઓકે દિલુભાઈ, હવે આપની પાસે આ જે પરિસ્થિતિ છે આમાંથી બહાર નીકળવા માટે ત્યાંના યુવાનો શું કહી રહ્યા છે? આપે કહ્યું કે 30% જેટલા લોકો તો સ્થળાંતર કરી ચૂક્યા છે. ત્યાંની પરિસ્થિતિ શું અને બહાર નીકળવા માટે આપની રજૂઆત શું? બેન, આપના માધ્યમ દ્વારા હું એક બહુ જ મહત્વની એક વાત કરવા માંગુ છું કે જિલ્લામાં, છોટાઉદેપુર જિલ્લામાં નહીં પણ આખા રાજ્યમાં આજે જે કંઈ અફડાતફડી છે, વિકાસના નામે અફડાતફડી, એટલે હું છોટાઉદેપુર જિલ્લાનો એક દાખલો આપું કે આજે આ રીલ બની અને એ વસ્તુ ઉજાગર થઈ, એ ઘટના ઉજાગર થઈ કે અહીંયા વિકાસ નથી પહોંચ્યો, તો એનું મૂળ કારણ ગુજરાતની પ્રજા છે, છોટાઉદેપુર જિલ્લાની પ્રજા છે. કારણ કે છોટાઉદેપુર જિલ્લાની પ્રજાએ એક તરફી મતદાન કરીને વિપક્ષને સાફ કરી નાખ્યું. એટલે આજે વિપક્ષ બોલવામાં નથી, એટલા માટે પ્રજાએ પોતે આ રીલ બનાવી અને મૂકી. આ તો ભલું થજો સોશિયલ મીડિયાનું કે સોશિયલ મીડિયાના માધ્યમથી હવે નાની નાની વાતો પણ સરકાર સુધી પહોંચી રહી છે અને એના કારણે આવી ડિબેટ પણ થઈ રહી છે આપના માધ્યમ દ્વારા. એ સોશિયલ મીડિયાને આ ક્રેડિટ સોશિયલ મીડિયાને જાય છે. અને હમણાં જે વિસાવદરમાં જે ચૂંટણી થઈ અને એમાં ગોપાલભાઈ ઇટાલિયા જે જીત્યા અને એમાં જે પબ્લિકની જે પોતે પબ્લિક ત્યાંની જે એગ્રેસિવ થઈ, એ પબ્લિકનું અત્યારે લોકો અનુસરણ કરી રહ્યા છે. ઓકે દિલુભાઈ, મારી પાસે સમયનો ખૂબ અભાવ છે. પ્રદ્યુમનસિંહ, હવે આપની પાસે અંતિમ પ્રતિક્રિયા, પ્લીઝ ખૂબ ટૂંકમાં જણાવજો.
એ મારી વાત એવી છે બેન કે આ નહીં મારી વાત એવી છે જી. કે આ જે કંઈ અત્યારે વિકાસ નથી થતો અથવા વિકાસ પહોંચ્યો નથી એનું મૂળ કારણ પણ જેટલી સરકાર જવાબદાર છે એટલી પ્રજા પણ છે. કારણ કે પ્રજાએ વિપક્ષને ખતમ કરી નાખ્યો છે એક પ્રદ્યુમનસિંહ. મતદાન કરીને અને જ્યારે અને કોઈને કોઈ પણ એક વ્યક્તિને અથવા કોઈ પણ એક રાજકીય પક્ષને તમે વારંવાર જ્યારે સત્તા જી પર જી બેસાડો, દિલુભાઈ મારી પાસે એટલે પછી સમયનો ખૂબ એની અભાવ કિંમત રહે જ છે. નહીં. જી જી પ્રદ્યુમનસિંહ ખૂબ ટૂંકમાં. કોંગ્રેસના શાસનને હવે વારંવાર યાદ કરવો ઉચિત નથી. એ ત્રણ દશકા વયા નીકળી ગયા છે એટલે વિપક્ષ ઓલરેડી પાછો વિચારધારાથી પણ ભટકી ગયો છે. એટલે હવે સત્તાથી વર્ષોથી દૂર છે એટલે હવે તો વિરોધ કરવાનું પણ ભૂલી ગયો છે. પરંતુ હવે શાસક પક્ષે ધ્યાન રાખવાનું છે કે પોતાની ભૂલો જે કઈ હોય કેટલી ઝડપી સુધરે, જી. ક્યાંક કઈ રીતે અમલીકરણ કરવું, આવા દૂરના વિસ્તારોને છે સ્પેશિયલ કેટેગરીના ઝોનમાં મૂકવા જોઈએ. જી, આ જે જી, જી. પ્રોબ્લેમ છે જલ્દી એ રીતે સોલ્વ થાય. જી, ડોક્ટરો મુકેશભાઈ. શિક્ષકોની અછત છે એ જલ્દી દૂર થાય. આર્થિક ને રોજગારીના સાધનો આવા વિસ્તારોમાં બહેતર બને એના એક્શન લેવા જોઈએ. જી જી પ્રદ્યુમનસિંહ. મુકેશભાઈ ખૂબ જ ટૂંકમાં અંતિમ પ્રતિક્રિયા. જો રાધા, છેલ્લે એવું જ કહેવા માંગુ છું કે જ્યારે 30 વર્ષથી આ ગુજરાતની જનતાએ તમને સત્તાના સિંહાસન પર બેસાડ્યા, ભલે અમને વિરોધમાં બેસાડ્યા, જે કઈ સીટો મળીએ, પણ જ્યારે સત્તા સંભાળતા હોઈએ ત્યારે બહુ જ માનભેર પ્રજાના કામો કરવા પડે અને પ્રજાના કામો તમે માથે મારીને કરો કે અમે કરીએ છીએ. તમે ટેક્સના પૈસા પ્રજા આપે છે, સવારે ઉઠીને આપે, સાંજે સુઈએ ત્યારે ઓકે, આપે, ઓકે, તો મુકેશભાઈ. તમે માથામાં મારવાની ક્યાં જરૂર છે? તમારું કામ નથી થતું એને સ્વીકારીને ચાલો, બસ એ જ આ જણાવી. ઓકે શૈલેષભાઈ, ઘણી બધી આશા છે લોકોને, શું કહેશો આપ? અંતિમ પ્રતિક્રિયા. જેની પાસે સત્તા છે અને અમને સેવા કરવાનો મોકો લોકોએ આપ્યો છે, અમારી ફરજનો ભાગ પણ છે. આ બધું જ અમારે સોલ્વ પણ કરવું પડે અને આગામી દિવસોમાં આ જે આપની ડિબેટ છે એ પછી તરત જ કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે. જી. પરંતુ આ તો મુકેશભાઈ તો એ પ્રકારે વાત કરે છે કે જાણે શૈલેષભાઈ. એ રોડ કોંગ્રેસે બનાવ્યો હોય અને ભારતીય જનતા શૈલેષભાઈ, પાર્ટી આવ્યા પછી તોડી સમયનો ખૂબ નાખ્યો અભાવ છે. હોય, આપણે ટેક્સ બીજા કોંગ્રેસમાં ન મુદ્દા પર લેવાતો હોય ચર્ચા અને ભાજપ કરવાની દ્વારા છે. ટેક્સ શૈલેષભાઈ, લેવામાં બીજા આવતો મુદ્દા હોય. પર એટલે આવી ચર્ચા વાહિયાત કરવાની વાતો છે. રાધાજી કરે છે ને એ મુકેશભાઈ, બાકી કશો વાંધો નથી. બાકી અમારી જવાબદારી છે, અમે કરીશું. જોડાયેલા રહેજો. અને દિલુભાઈ, પ્રદ્યુમનસિંહ, આપનો ખૂબ ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો જે મુદ્દા પર ચર્ચા કરી કે વિકાસ ક્યાં ખોવાઈ ગયો છે, ત્યાંની પરિસ્થિતિ શું છે અને હવે પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે લોકોને ઘણી બધી આશા છે. મહામંથનમાં હાલ એક બ્રેક માટે રોકાઈએ.